નર્મદા જિલ્લામાં કેળાની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે। નર્મદાના થરી ગામના ખેડૂત શરૂઆતમાં અન્ય રાજ્યોમાં કેળાની નિકાસ કરતા હતા। તેમાં સફળતા મળતા ખેડૂતો સાથે મળીને નર્મદાના આ સ્ટાર્ટઅપ દ્વારા ઓમાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા દેશોમાં કેળાની નિકાસ કરવામાં આવે છે। ખાસ કરીને G9 કેવેન્ડિશ જાતના કેળાની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ છે, ત્યારે આ કેળા સીધા વિદેશ જતા ખેડૂતોને બમણો નફો થવા માંડ્યો છે। સરકાર શ્રી તરફથી અમને જે સહાય મળી છે એનાથી અમે અહીંયા કોલ્ડ સ્ટોરેજ ચાલુ કર્યું છે અને એનાથી ખેડૂતોને બી અહીંયા નજીકના જેટલા બી ખેડૂતો છે એમને લાભ મળે છે। અને જે સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, જેવી રીતના મને સહાય મળી છે એવી રીતના હું બધા ખેડૂતોને સહાયરૂપ થયો છું। એ લોકોને બી એમના પેમેન્ટ ખાતામાં મળે છે પોતાના। આમ જોવા જાય તો ખેડૂતોને ઘણો ફાયદો છે કે ડાયરેક્ટલી કંપની નથી હોતી, જ્યારે બંધ હોય છે ત્યારે એ લોકોને માર્કેટ બહુ નીચું મળે છે, અને કંપની હોય છે ત્યારે જ્યારે બહાર એક્સપોર્ટ ચાલુ હોય છે ને ત્યારે એ લોકોને ઘણો ફાયદો રહે છે। ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના જે બી ખેડૂતો છે એ ખેડૂતોનો જે આ સારા કેળા કરતા ઉત્પાદન કરતા જે બી ખેડૂતો છે એ બધા ખેડૂતોનો અમે માલ લઈએ છીએ અને એ બધો માલ આપણે એમના ખેતર પર જઈ અને અમે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસ દ્વારા અમે પેકિંગ કરીએ છીએ। અત્યારે આ જે પેકિંગ ચાલે છે તે 13 કિલોનું પેકિંગ ચાલી રહ્યું છે અને એ સિરિયા કન્ટ્રી માટે ચાલી રહ્યું છે। તો અમે આ રીતના પેકિંગ કરી અને સારું ગ્રેડિંગ કરી અને વિદેશમાં માલ મોકલીએ છીએ।